હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે જેમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3ની ગણતરી કરીશું. જે આ ત્રણેય દાખલા છે એ લંબા લેખ પર આધારિત છે, અને જે આગળના દાખલા છે દાખલા નંબર 4, 5 એ સ્તંભા લેખ પર આધારિત છે. તો આજે આપણે લંબા લેખના ત્રણ દાખલા આપણે ગણી લઈશું. મેં તમને ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં પણ લંબા લેખની સંપૂર્ણ માહિતી આપી હતી. પછી જે આપણે આગળના 2 ઉદાહરણ ગણ્યા એમાં પણ મેં લંબા લેખની માહિતી આપેલી છે. તો તમને આ ત્રણેય દાખલા જાતે આવડવા જોઈએ. તો તમે પહેલાં જાતે પ્રેક્ટિસ કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમારે દાખલા સાચા પડે છે કે ખોટા પડે છે, અથવા તમને કેમ નથી આવડતા, શું ભૂલ થાય છે, તમે સંપૂર્ણ ચેક કરી શકો છો. તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા કદાચ તમને જો રકમ ના વંચાતી હોય તમે બુકમાં જોઈ શકો છો કે કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષમાં વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા ટકાવારીમાં નીચે પ્રમાણે મળ્યા છે. જેમ કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિના કારણે 31.8% સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. પછી જ્ઞાનતંતુ સંગત મનોવિકારને કારણે 25.4%, ઈજાઓને કારણે 12.4%, હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ દ્વારા 4.3%. આવી રીતે તમને બધા જ કારણ આપેલા છે. તો અહીંયા આપણને ટોટલ 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન આપણને અહીંયા શું પૂછ્યો છે કે અહીંયા ઉપર આપેલી માહિતીની આલેખાત્મક રજૂઆત કરો. તો અહીંયા જો તમને સિમ્પલી શું અહીંયા માહિતી આપેલી છે, તો માહિતીમાં શું બને, તમને લંબા લેખ જ બને. તો ચલો પહેલાં તો આપણે લંબા લેખ દોરીએ અને પછી આપણે જે બીજા 2 પ્રશ્નો પૂછ્યા છે એનો આપણે આન્સર આપીએ. તો ચલો આપણે લંબા લેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જે એક્સ અક્ષ પર આપણે અહીંયા કારણો લખીશું અને વાય અક્ષ પર જે સ્ત્રીનો મૃત્યુદર છે ટકાવારીમાં એ આપણે અહીંયા લખીશું. તો અહીંયા જે આપણું એક્સ અક્ષ છે ત્યાં અહીંયા આપણા કારણો આવશે, અહીંયા આપણા કારણો આવશે. પછી જે વાય અક્ષ છે ત્યાં શું આવશે, અહીંયા સ્ત્રી મૃત્યુદર અને એ પણ શેમાં, અહીંયા ટકાવારીમાં. ઓકે, તો સિમ્પલી ચલો આપણે હવે અહીંયા જો સૌપ્રથમ તો અહીંયા તમારું 0 આવશે. પછી જે છે તમને મૃત્યુદર ક્યાં સુધી આપેલો છે, અહીંયા 4 થી લઈ અને હાઈએસ્ટ તમને અહીંયા 31.8 એટલે કે 32 આસપાસ આપેલો છે. તો અહીંયા આપણે 4 ગેપ કે 4, 8, 12 એવી રીતે આપણે વાય અક્ષ પર લઈએ. તમે કંઈ પણ લઈ શકો છો, પણ તમારો ગેપ કેવો હોવો જોઈએ, સેમ હોવો જોઈએ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. જેમ કે અહીંયા આપણે 4 લખીએ, પછી 8 લખીએ, અહીંયા 12 લખીએ, પછી 16 લખીએ, પછી 20, પછી 24, પછી 28 અને 32. કેમ કે આપણું 31.8 સુધી છેલ્લું છે. તો ચલો આપણે ગ્રાફ બનાવતા જઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણું જે પહેલું કારણ છે કે પ્રજનન શ્વાસ સ્થિતિ, એમાં 31.8% સ્ત્રીનો મૃત્યુદર છે. તો ચલો આપણે ગ્રાફ બનાવીએ. 31.8 એટલે કે 32 કરતાં થોડું નીચે. તો અહીંયા 32 કરતાં થોડું નીચે અહીંયા આપણો ગ્રાફ આવી જશે. તો ચલો આપણે ગ્રાફ દોરીએ. અહીં આપણે લખીશું કે પ્રજનન શ્વાસની સ્થિતિ. ચલો આપણે ઉપર લખી દઈએ અહીંયા કે આ જે છે અહીંયા સરખી રીતે. ચલો આપણે આવી રીતે આડું લખી દઈએ તો તમને સિમ્પલી દેખાઈ જાય કે અહીં ચલો લખી દઈએ પ્રજનન સ્વાસ્થ્યની સ્થિતિ. ઓકે, આ ગ્રાફ પર સરખું લખાતું નથી, પણ તમારે સમજી લેવાનું છે કે આપણે એનો ગ્રાફ દોર્યો છે. ઓકે, પછી બીજું આપણું કારણ છે અહીંયા જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, એ 25.4% છે. તો એનો આપણે ગ્રાફ દોરીએ. એટલે કે અહીંયા 24 થી થોડું ઉપર આપણું અહીંયા આવશે 25.4%. ઓકે, તો અહીંયા આપણો ગ્રાફ આવી જશે. તો ઓકે, આ પણ આપણો લંબા લેખ તૈયાર થઈ ગયો. અને એનું શેનો ગ્રાફ છે, આ જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. તો અહીંયા આપણે લખીશું. ચલો આપણે લખી દઈએ અહીંયા કે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. ઓકે, તો આ સિમ્પલી જે બીજું કારણ હતું એનો પણ આપણો ગ્રાફ અહીંયા તૈયાર થઈ ગયો. હવે આપણે ત્રીજા કારણનો ગ્રાફ દોરીએ. તો ત્રીજું શું છે, ઈજાઓમાં શું છે 12.4. તો અહીંયા શું આવશે, 12 થી સામાન્ય થોડું નજીક. કેમ કે જો અહીંયા તમારું 12 થી 16 વચ્ચે છે 4નો ગેપ, તો આ તો 13 પણ નથી, 0.4 છે. તો 12 કરતાં તમારે થોડુંક જ ઉપર લેવાનું છે અહીંયા.
તો અહીંયા આપણે માત્ર થોડું ઉપર લઈએ. ઓકે, તો આ સિમ્પલ આપણું આવી ગયો ગ્રાફ. તો આ ગ્રાફ થઈ ગયો આપણું શેનો છે? આ ઈજાઓનો ગ્રાફ છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ જે ગ્રાફ છે એ ઈજાઓનો ગ્રાફ છે. પછી જે આગળનું કારણ છે શું છે? અહીંયા આગળનું કારણ છે હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા એનું કેટલા ટકા છે? 4.3% છે, એટલે 4થી થોડું ઉપર આવશે. તો અહીંયા 4.3. તો ઓકે, 4થી થોડું ઉપર. આ સિમ્પલી આપણું કારણ આવી ગયું. કારણ આપણે પછી ઉપર લખીએ છીએ. અને આગળનું શું શું છે અહીંયા? કે અન્ય કારણો. સોરી, પહેલાં ઉપરના કારણ આવશે. શ્વસન તંત્રની સ્થિતિ છે એમાં 4.1 છે, તો એનો પણ આપણે અહીંયા ગ્રાફ દોરી દઈએ. એ પણ થોડુંક ઉપર આવશે 4.1. આ 4.3 હતું અને આ 4.1. હવે આપણે બંનેના કારણ લખી દઈએ. તો શું હતા અહીંયા? પહેલું હતું હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. તો ચાલો આપણે પહેલાં એને લખી દઈએ અહીંયા કે અહીં હૃદય અને, ચાલો આપણે સરખી રીતે લખીએ અહીંયા, હૃદય અને રક્તવાહિકાની સ્થિતિ. રક્તવાહિકાની સ્થિતિ તમારે અહીંયા પરફેક્ટ લખવાની જરૂર નથી, ખાલી તમારે અહીંયા કારણ લખી દેવાનું છે. ઓકે, મને અહીંયા ટેબ્લેટને થોડી વાર ફેરવવું, આમ ફરવું એટલે થોડું ફાવતું નથી, પણ તમે વિચારી લેજો કે આ જ અહીંયા લખેલું જ છે. ઓકે, સીધું બધા લખવાનું તો આપણે પરફેક્ટ લખી દાત. અને જે આગળનું કારણ શું હતું? અહીંયા શ્વસન તંત્રની સ્થિતિ. તો અહીંયા જે આપણે 4.1 છે એ છે અહીંયા આપણું આ શ્વસન તંત્રની સ્થિતિ. તો ચાલો આપણે સરખી રીતે ટેબ્લેટને થોડું ફેરવી લઉં. ઓકે, અહીંયા શ્વસન તંત્રની સ્થિતિ. ઓકે, તો આ પણ સિમ્પલી આપણું આવી ગયું. હવે જે છેલ્લું કારણ છે એ કેટલું છે? અહીંયા જે આપણા અન્ય કારણો એ 22% છે, તો એનો ગ્રાફ અહીંયા 22% આવશે. ઓકે, તો ચલો પહેલાં તો આપણે ગ્રાફ દોરીએ. તો અહીંયા 20 અને 24ની વચ્ચે અહીંયા આપણું 22 આવશે. તો અહીંયા આપણે 20 અને 24ની વચ્ચે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આ આપણું થઈ ગયું 22%. અને જે શું છે અહીંયા અન્ય કારણો છે. તો અહીંયા આપણે સરખી રીતે હવે તો લખી દઈએ અન્ય કારણો, કેમ કે આપણી જગ્યા છે. તો અહીંયા આવશે અન્ય કારણો. ઓકે, પરફેક્ટ. તો આપણો ગ્રાફ અહીંયા લંબા લેખનો ગ્રાફ તૈયાર થઈ ગયો. આપણે દરેક અહીંયા સ્ત્રી મૃત્યુ જે ટકાવારીમાં આપેલું હતું અને આપણને કારણો આપેલા હતા એના આધારે આપણે અહીંયા ગ્રાફ તૈયાર કર્યો. હવે આપણે ગ્રાફ તો તૈયાર થઈ ગયો. હવે આપણે બીજા પ્રશ્ન પૂછ્યા છે કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? તો જો તમને સૌથી ઊંચો ગ્રાફ કોનો દેખાય છે? તમે જો કે જે પહેલો ગ્રાફ છે એ સૌથી ઊંચો છે. તમે અહીંયા જોશો આ ગ્રાફ છે સૌથી ઊંચો ગ્રાફ છે. તો એમાં કયું કારણ છે? પ્રજનન સ્વાસ્થ્યની સ્થિતિ. તો અહીંયા આપણે જવાબ લખી દઈએ કે અહીં પ્રજનન સ્વાસ્થ્યની સ્થિતિ. ઓકે, તો આ આપણું સિમ્પલી આવી ગયું. પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા શિક્ષકની મદદથી જે આપણે ઉપરનો પ્રશ્ન 2માં દર્શાવ્યા સિવાયના અન્ય મુખ્ય 2 પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. એટલે કે આપણે એક તો પરિબળ શોધ્યું, એના સિવાયના 2. તો બીજા 2 કયા હાઈએસ્ટ છે? તમે અહીંયા જો, એક તો 25.4 છે અને અન્ય કારણોમાં 22 છે. એના કરતાં બીજા બધા ઓછા છે, 12.4 હોય, 4.3 હોય કે 4.1 હોય. તો આપણા બીજા કયા 2 કારણો આવશે? જ્ઞાન તંતુ સંગત વિકાર અને અન્ય કારણો. તો આપણે લખી દઈએ અહીંયા બંને આપણે જવાબ લખી દઈએ મુખ્ય 2 પરિબળો. તો એક છે અહીંયા જ્ઞાન તંતુ સંગત મનોવિકાર. ઓકે, મનોવિકાર અહીંયા જગ્યા નથી પણ તમારે સમજી લેવાનું છે. ઓકે, અને બીજું આપણું કારણ છે અહીંયા જે અન્ય કારણો, એટલે કે અહીંયા લિસ્ટમાં આપેલા નથી પણ બીજા અન્ય કારણો છે. ઓકે, તો આપણો સિમ્પલી અહીંયા જે પ્રશ્ન નંબર 1 હતો એ પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે પહેલાં ગ્રાફ પણ દોર્યો અને જે બાકીના 2 પ્રશ્નો હતા એના પણ અહીંયા આપણે જવાબ આપી દીધા. ઓકે, તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 2 એમાં આપણને આપેલું છે કે ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા લગભગ 10ના ગુણિતની નજીક છે. નીચે માહિતી આપેલી છે. તો અહીંયા જો, જેમ કે અનુસૂચિત જાતિ છે SCમાં 1000 છોકરાઓ દીઠ જે છોકરીઓની સંખ્યા છે એ 940 છે. એટલે કે 1000 છોકરા હોય તો છોકરીઓ કેટલી છે? અહીંયા 940 છે.
આવી રીતે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં 970 છોકરીઓ છે 1000 છોકરાઓ દીઠ. પછી જે બિન અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે જે એસસી અને એસટી સિવાયમાં 920 છે. પછી પછાત જિલ્લાઓમાં 950 છે, બિન પછાત જિલ્લામાં 920 છે, ગ્રામ્યમાં 930 છે અને શહેરમાં 910 છે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો પહેલાં આપણને અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે કે ઉપરયુક્ત માહિતીને આધારે લંબા લેખ તૈયાર કરો. તો પહેલાં આપણે ગ્રાફ તૈયાર કરીએ અને પછી આપણે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. તો ચલો આપણે ગ્રાફ અહીંયા તૈયાર કરીએ. ઓકે, તો અહીંયા જો પહેલાં શું છે, અહીંયા આપણું આ જે વિભાગ છે એ એક્સ અક્ષ પર આવશે અને જે 1000 છોકરાઓ દીઠ છોકરીની સંખ્યા છે એ વાય અક્ષ પર આવશે. તો ચલો આપણે અહીંયા દોરીએ. તો અહીંયા આપણે લખીશું કે આ આપણો અલગ અલગ જે વિભાગ, જેમ કે અલગ અલગ જાતિઓ આપણને આપેલી છે, જેમ કે જિલ્લાઓ અથવા જાતિઓ, તો આપણું એક્સ અક્ષ પર આવી ગયું અને જે 1000 છોકરાઓ દીઠ છોકરીની સંખ્યા છે વાય અક્ષ પર આવશે. તો અહીંયા આપણે લખીશું કે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. ઓકે, તો આ આપણું ક્યાં આવશે? વાય અક્ષ પર આવશે. તો ચલો હવે આપણે ગ્રાફમાં કિંમત મૂકી દઈએ. તો અહીંયા આપણને જો સૌથી લોએસ્ટ અને હાઈએસ્ટ કિંમત કઈ આપેલી છે, જો તો 970 છે એ હાઈએસ્ટ કિંમત છે, એના કરતાં કોઈ હાઈએસ્ટ છે નહીં. અને લોએસ્ટ કેટલું છે? 910 છે. તો 910થી લઈને જેમ કે 920 છે, 30 છે, 50 છે, 40 છે, આવું આપણને આપેલું છે. તો અહીંયા આપણે 900થી શરૂઆત કરીશું, એટલે 910થી પણ તમે શરૂઆત કરી શકો છો. પણ ચલો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો અહીંયા તમારે પહેલાં નિશાન લગાવવું પડશે કે તમારે જો તમે 900થી શરૂઆત કરો, પછી તમે સેમ ગેપ રાખી શકો, જેમ કે 10-10. પણ આપણે ડાયરેક્ટ જો 900 સુધી જવું તો તમારે એક નિશાન મેં તમને બતાવ્યું હતું કે અહીંયા તમારે આવું આ નિશાન બતાવવું પડે. તો અહીંયા હવે તમે 900થી શરૂઆત કરી શકો છો. તો ચલો આપણે અહીંયા જે રેડ પેનથી લખીએ કે અહીં 900, અહીંયા 910, પછી અહીંયા 920, પછી અહીંયા 930, ઉપર જતાં અહીંયા 940. અહીંયા જગ્યા નથી તો આપણે શું કરીશું, આને થોડું ઉપર લઈ જઈએ પણ આખો ગ્રાફ આવી જશે. તો ઓકે, આપણે અહીંયા સાઈડમાં જ લખી દઈએ. અહીંયા ચલો આપણે લખી દઈએ અહીંયા કે 950, અહીંયા 960, ગ્રાફની અંદર જ લખી દઈએ અહીંયા 970. ઓકે, આ સિમ્પલી આપણો ગ્રાફ થઈ ગયો. તો ચલો હવે આપણે ગ્રાફ દોરીએ. તો સૌપ્રથમ તો જે એસસી છે એમાં કેટલી 1000 દીઠ કેટલી છોકરીઓ છે? 940 છે. તો 940 ક્યાં છે? તો અહીંયા આપણે ગ્રાફ દોરીશું. ઓકે, તો આ આપણો અહીંયા 40 આવી ગયા, 940, અને આ આપણો અહીંયા એસસીનો ગ્રાફ છે. તમે અહીંયા ગ્રાફની ઉપર અંદર લખવું અથવા ઉપર લખવું તમે લખી શકો છો કે અનુસૂચિત જાતિ, પણ અહીંયા હું એસસી જ લખીશ માત્ર. તમે અહીંયા લખી શકો છો કે જે આપણને આપેલું છે અનુસૂચિત જાતિ. ઓકે, પછી આપણે અનુસૂચિત જનજાતિ જે એસટી છે એમાં 970 છે. તો એનો ગ્રાફ સૌથી ઊંચો આવશે 970. ઓકે, તો અહીંયા આપણે આ છે અનુસૂચિત જનજાતિનો, એટલે કે અહીંયા એસટી કેટેગરીનો ગ્રાફ. ઓકે, તો આપણો ગ્રાફ થઈ ગયો. પછી શું આપેલું છે આપણને? બિન અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે નોન એસસી અને એસટી, એમાં કેટલું છે? 920 છે. તો એનો ગ્રાફ આવશે 920. તો ઓકે, આ રહ્યું 920. એમાં આપણે લખીશું કે નોન એસસી અને એસટી, નોન એસસી અને એસટી. ઓકે, તમે આખું લખી શકો છો કે બિન અનુસૂચિત જાતિ અને જનજાતિ. પછી આપણે આગળ જોઈએ તો કે આગળ છે અહીંયા પછાત જિલ્લાઓ. પછાત જિલ્લામાં શું છે? અહીંયા 950 છે. તો અહીંયા આપણે લખીશું 950 ક્યાં છે? તો અહીંયા આવશે 950. ઓકે, આ રહ્યો આપણો 950નો ગ્રાફ. તો આ થઈ ગયો આપણે પછાત જિલ્લા. તો અહીંયા આપણે અંદર લખી દઈએ અથવા તમે બહાર પણ લખી શકો. ચલો આપણે અંદર લખી દઈએ કે પછાત જિલ્લાઓ. ઓકે, પછી આગળ આપણને કયો ગ્રાફ પૂછ્યો છે? આગળ આપણને માહિતી આપેલી છે બિન પછાત જિલ્લાઓ. તો એમાં કેટલું છે? 920 છે. તો ઓકે, તો અહીંયા 920 આવશે બિન પછાત જિલ્લાઓમાં. ઓકે, પરફેક્ટ. તો આ આપણો અહીંયા ગ્રાફ આવી ગયો. તો અહીંયા આપણે ઉપર લખીશું કે બિન પછાત જિલ્લાઓ. ચલો આપણે ઉપર લખી દઈએ અહીંયા બિન પછાત જિલ્લાઓ. પછી આગળ આપણું શું છે? અહીંયા માહિતી ગ્રામ્યમાં કેટલું છે? 930 છે અને શહેરમાં 910 છે. તો અહીંયા હવે ગ્રામ્ય અને શહેરનું આપણે દોરી દઈએ. તો ગ્રામ્યમાં 930 છે. તો અહીંયા
આપણો આ ગ્રામ્યનો ગ્રાફ આવી ગયો. ઓકે, તો અહીંયા આપણે અંદર જ લખી દઈએ કે ગ્રામ્ય અને શહેરમાં 910 હતું, તો અહીંયા સિમ્પલી તમારું 910 આવી જશે. ઓકે, તો આ તમારો અહીંયા ગ્રાફ આવી ગયો અને અંદર આપણે લખી દઈએ અહીંયા કે શહેરનો ગ્રાફ છે. ઓકે, તો આપણે દરેક ગ્રાફ દોરાઈ ગયા. જેમ કે એસસી છે તો અનુસૂચિત જાતિનો ગ્રાફ છે 940 છે. તમને ગ્રાફ પરથી માહિતી ખબર પડે કે 1000 છોકરાઓ દીઠ જે છોકરીઓની સંખ્યા છે એ એસટીમાં એટલે કે અનુસૂચિત જનજાતિમાં 970 છે. પછી નોન એસસી એસટી એટલે કે બિન અનુસૂચિત જાતિ અને જનજાતિમાં 920 છે. પછી 50 જિલ્લાઓમાં ગ્રાફના આધારે 950 છે. પછી જે બિન 50 જિલ્લાઓ છે એમાં કેટલું છે 920 છે. પછી ગ્રામ્યમાં કેટલું છે 930 છે અને શહેરમાં 910 છે. તમને ગ્રાફના આધારે પણ માહિતી સમજ પડે. આપણે અહીંયા માહિતીના આધારે ગ્રાફ દોર્યો છે. તો હવે આપણે જે બીજો પ્રશ્ન પૂછ્યો છે એનો અહીંયા આપણે જવાબ આપી દઈએ. તો બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે આલેખ પરથી કયા તારણ કાઢી શકાય એ વર્ગમાં ચર્ચા કરો. તો જો તમે કંઈ પણ અહીંયા લખી શકો તમને જે પણ મનમાં આવે તમે અહીંયા ગ્રાફના આધારે તમે અહીંયા લખી શકો છો. તો પહેલાં તો આપણે એ લખીએ કે સૌથી હાઈએસ્ટ ક્યાં છે કે 1000 છોકરાઓ દીઠ છોકરીની સંખ્યા હાઈએસ્ટ ક્યાં છે. તો અહીંયા એસટીમાં જવું 970 છે. તો આપણે એક વાક્ય એનું લખીએ અને એક વાક્ય સૌથી ઓછી હોય ત્યાં. તો અહીંયા જો શહેરમાં કેટલી છે 910 છે. તો આપણે એ બંને વાક્ય લખી શકીએ કે સૌથી વધારે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં છે અને સૌથી ઓછી શહેરમાં છે. તો આપણે અહીંયા બે ખાલી વાક્ય લખી દઈએ. તમે અહીંયા કમ્પેરિઝન પણ કરી શકો છો કે જે એસસીમાં 940 છે તો પેલામાં 970 છે એટલે કે એસસી કરતાં એસટીમાં 30 છોકરીઓ વધારે છે. આવી રીતે તમે કમ્પેરિઝન પણ કરી શકો છો. પણ આપણે અહીંયા ખાલી બે જ વાક્ય લખીએ છીએ, વધારે વાક્ય લખવાની કોઈ જરૂર નથી. અને પરીક્ષામાં તમારે આવો પ્રશ્ન પૂછાશે પણ નહીં કે તમે વર્ગમાં ચર્ચા કરો એવું. તો ચાલો આપણે અહીંયા કારણ લખી દઈએ 2. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે આલેખ પરથી 2 તારણ કાઢી શકાય છે. અહીંયા આપણે ઉપર લખીએ કે આલેખ પરથી તારણ કાઢી શકાય કે અહીંયા પહેલું તારણ તો આપણે એ લખીશું કે જે એસટી જાતિ છે તમને અહીંયા પણ દેખાય છે કે એસટીમાં સૌથી વધારે 970 છોકરીઓ છે. તો અહીંયા એસટી જાતિમાં 1000 છોકરાઓ દીઠ છોકરાઓના પ્રમાણમાં આપણે અહીંયા લખીશું કે છોકરાઓના પ્રમાણમાં સૌથી વધારે 970 છોકરીઓ છે. ઓકે, તો આ આપણું પહેલું કારણ. હવે આપણે બીજું તારણ લખીએ અહીંયા કે અહીં જે શહેર છે એમાં સૌથી ઓછી છોકરીઓ છે 910. તો આપણે અહીંયા લખીશું કે શહેરમાં 1000 છોકરાઓ દીઠ છોકરાઓના પ્રમાણમાં સૌથી ઓછી 910 છોકરીઓ છે. ઓકે, તો અહીંયા આપણે સિમ્પલી 2 તારણ કાઢી શક્યા કે એસટી જે જાતિ છે એટલે કે અનુસૂચિત જનજાતિ છે એમાં જે 1000 છોકરાઓના પ્રમાણમાં સૌથી વધારે 970 છોકરીઓ છે અને જે શહેર છે એમાં 1000 છોકરાઓના પ્રમાણમાં સૌથી ઓછી 910 છોકરીઓ છે. તો આપણે ખાલી આટલું લખવાની જરૂર છે. તમે વધારે લખો તો લખી શકો છો પણ આપણે કોઈ લખવાની જરૂર નથી. તમને પ્રશ્નમાં જેટલું પૂછ્યું એટલે તમારે જવાબ આપવાનો છે. શોર્ટ એન્ડ સિમ્પલ, તમને માર્ક્સ મળી જાય પૂરા એટલા માટે. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. આપણે અહીંયા લંબા લેખ પણ તૈયાર કર્યો અને જે પ્રશ્ન નંબર 2 હતો એનો પણ આપણે સિમ્પલી જવાબ આપી દીધો. તો તમે વિડીયો પોઝ કરી અને જે પ્રશ્ન નંબર 2 છે એનો જવાબ તમે લખી શકો છો. ચાલો આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 3નો આપણે જવાબ મેળવીએ. તો પ્રશ્ન નંબર 3માં આપણને અહીંયા શું કીધું છે? ચલો પહેલાં તો આપણે રકમ વાંચીએ કે એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. જેમ કે અહીંયા રાજકીય પક્ષો આપેલા છે ABCDEF. જેમ કે જે રાજકીય પક્ષ એ છે એને 75 બેઠકો જીતી છે, કેમ કે અહીંયા જીતેલી બેઠકો આપેલી છે. પછી BA 55 બેઠકો જીતી છે. આવી રીતે CA 37 બેઠક જીતી છે. આવી રીતે DEF આવી રીતે 6 રાજકીય પક્ષોની માહિતી અહીંયા આપણને આપેલી છે.
તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે મતદાનના પરિણામોને દર્શાવતો એક લંબાલેખ દોરો. તો ચલો આપણે લંબાલેખ દોરીએ કે અહીંયા જે રાજકીય પક્ષો છે એને આપણે અહીંયા એક્સ અક્ષ પર રાખીશું અને જે જીતેલી બેઠકો છે એને આપણે વાય અક્ષ પર રાખીશું. તો ચલો આપણે લખી દઈએ, અહીંયા સિમ્પલી લંબાલેખ દોરી લઈએ. તો અહીંયા એક્સ અક્ષ પર આવશે તમારા રાજકીય પક્ષો, ઓકે, અને જે વાય અક્ષ પર આવશે એ આવશે આપણી જીતેલી બેઠકો. તો અહીંયા આપણે લખીશું કે જીતેલી બેઠકો એ વાય અક્ષ પર આવશે. તો જો જે પહેલો રાજકીય પક્ષ છે, જો સૌથી ઓછામાં ઓછી કેટલી બેઠકો છે, અહીંયા સૌથી ઓછામાં ઓછી 10 છે પહેલાં તો, અને સૌથી હાઈએસ્ટ કેટલી છે, અહીંયા 75 છે. તો જો આપણે 10-10નો ગેપ રાખીએ કે અહીંયા જો આપણે 5-5નો ગેપ રાખીશું તો 15 વખત આપણે જવું પડશે, કેમ કે 5, 10, 15 આવી રીતે 75 છે. તો 15 × 5 = 75 તમારે ખાના બનાવવા પડશે. પણ આપણે 10-10નો ગેપ રાખીએ તો આપણે 80 સુધી જઈએ તો આપણે 8 ખાનામાં આપણો ગ્રાફ પૂર્ણ થઈ જાય. તો તમને સિમ્પલી ગ્રાફ દેખાઈ જશે. તો તમારા ગ્રાફ પણ નાના બનશે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે 0 મૂકીશું, પછી અહીંયા આપણે 10થી શરૂઆત કરીએ અને 10-10નો ગેપ રાખીશું કે 10, 20, 30, 40, 50, પછી ઉપર આપણે જઈએ અહીંયા 60, 70, 80, ઓકે. તમારો હાઈએસ્ટ અહીંયા 75 છે. તો ચલો આપણે ગ્રાફ બનાવવાની શરૂઆત કરીએ. તો જો સૌપ્રથમ જે પહેલો રાજકીય પક્ષ છે એને કેટલી બેઠકો જીતી છે, અહીંયા 75 બેઠકો. તો ચલો આપણે એનો ગ્રાફ દોરીએ. તો 70 અને 80 વચ્ચે અહીંયા આપણા 75 આવશે. તો એને આપણે ચલો બનાવી લઈએ. તો ઓકે, તો આ આપણો લંબાલેખ તૈયાર થઈ ગયો. એનો અંદર આપણે લખી દઈએ કે આ એ રાજકીય પક્ષ છે. પછી જે બી રાજકીય પક્ષ છે એને કેટલી બેઠકો જીતી છે, અહીંયા 55 બેઠકો જીતી છે. તો ઓકે, તો એ ક્યાં આવશે, અહીંયા 50 થી 60 વચ્ચે આવશે 55, ઓકે. તો અહીંયા આપણે ગ્રાફ દોરી દઈએ. આપણો સિમ્પલી ગ્રાફ તૈયાર થઈ ગયો અને આ આપણો રાજકીય પક્ષ છે. ચલો આપણે સરખી રીતે ગ્રાફ તૈયાર કરી દઈએ કે આ આપણો બી રાજકીય પક્ષ છે. પછી જે સી રાજકીય પક્ષ છે એને કેટલી બેઠકો જીતી છે, અહીંયા 37 બેઠકો જીતી છે. એટલે કે અહીંયા એ ક્યાં આવશે, 30 થી 40 વચ્ચે આવશે, પણ થોડું 35 કરતાં ઉપર, એટલે કે અડધા કરતાં થોડું આપણે વધારે ઉપર લઈ લઈએ, એટલે કે 40ની આસપાસ આપણે અહીંયા ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ, ઓકે. તો અહીંયા ચલો આપણે સરખી રીતે અહીંયા ગ્રાફ દોરીએ. તો આ આપણો અહીંયા ગ્રાફ આવી જશે. તો તૈયાર થઈ ગયું. તો આપણે જોડી લઈએ. સીધું આવતું નથી પણ તમે સમજી લેજો કે સીધી રેખા છે. તો આપણો સી રાજકીય પક્ષનો લંબાલેખ. પછી આપણે આગળ દોરીએ. તો ડી રાજકીય પક્ષ છે એને 29 બેઠકો જીતી છે. તો ક્યાં આવશે આમાં, 30 કરતાં સાવ નજીક. તો અહીંયા જે આપણું 30 છે એના કરતાં સાવ આપણે નજીક લઈ લઈએ, ઓકે. તો આ આપણું આવી ગયું ડી રાજકીય પક્ષ છે જીતેલી બેઠકોનો ગ્રાફ, ઓકે. તો આપણા ડીનો ગ્રાફ છે. પછી આગળ ઈએ કેટલી બેઠકો જીતી છે, અહીંયા 10 બેઠકો. તો એ તો સિમ્પલી આવી જ જશે, કેમ કે અહીંયા આપણે 10થી શરૂઆત કરી છે અને 10-10નો ગેપ રાખ્યો છે. તો આ આપણો ગ્રાફ થઈ ગયો ઈ રાજકીય પક્ષે જીતેલી બેઠકો. પછી એફે કેટલી બેઠકો જીતી છે, અહીંયા 37. તો અહીંયા 37નો ગ્રાફ આપણે હમણાં દોરી જતો. ચલો ફરીથી આપણે દોરી દઈએ અહીંયા. તો અહીંયા તમારો ગ્રાફ આવી જશે, ઓકે. તો આ થઈ ગયો તમારો ગ્રાફ. ચલો આપણે સીધો ગ્રોથ દોરી દઈએ. આ એફ રાજકીય પક્ષે જીતેલી બેઠકો. તો જો સિમ્પલ તમારો લંબાલેખ તો તૈયાર થઈ ગયું કે એ અહીંયા કેટલી બેઠકો આમાં પરફેક્ટ દેખાતું નથી, કેમ કે આપણે અહીંયા પરફેક્ટ માહિતી ભરી નથી, કેમ કે અહીંયા અલગ અલગ, જેમ કે 75 છે, 55 છે, 37, 29, 10 ને 37. પણ અહીંયા આપણે ગ્રાફ દોરવાનો પૂરેપૂરો પ્રયત્ન અહીંયા કર્યો છે પરફેક્ટલી, ઓકે. તો આપણો લંબાલેખ તૈયાર થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે લંબાલેખ સિવાયનો, કે કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે. તમને શું દેખાય છે, કયો ગ્રાફ સૌથી ઊંચો છે? તમને દેખાય છે કે અહીંયા એનો ગ્રાફ સૌથી ઊંચો છે અને અહીંયા કેટલી બેઠકો જીતી છે, એ 75 બેઠકો જીતી છે. તો અહીંયા તમે કહી શકો છો માત્ર ખાલી તમારો જવાબ અહીંયા એ આવશે. તમે આખો પૂરી લાઈન પણ લખી શકો છો કે જે રાજકીય પક્ષ એ છે એને સૌથી વધારે બેઠકો જીતી છે. અને કદાચ તમને બીજો પ્રશ્ન પૂછ્યો કે કયા પક્ષે સૌથી વધુ બેઠકો જીતી છે અને કેટલી બેઠકો જીતી છે, તો એનો પણ તમારો જવાબ અહીંયા 75 આવશે. પણ એ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો નથી, ઓકે. તમે આ પણ લખી શકો છો. તો સાવ તમારું અહીંયા શું આવશે, તમારે મેઇનલી ગ્રાફ આવશે તમારે, અને ગ્રાફના આધારે નાના મોટા 2 પ્રશ્નો પૂછેલા હશે કે માહિતીના આધારે સૌથી વધુ બેઠકો કોને જીતી. આવા તમારા નાના મોટા પ્રશ્નો હશે અને સાવ સિમ્પલ ચેપ્ટર છે. તમારા 9 દાખલા છે. તો અહીંયા આપણા લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 1, 2 અને 3ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.